forget, I just want to let you know that I send a message about Gita Parayan on a Gita Jayanti at Manas Seva Mandir, December 1st. Yes. Uh, the flyer was sent out to our MSMSG December 1st. This time we are doing a Gita Parayan from slok number, uh, all 18 chapters, starting from 4:30 to 7:45. I think it's going to take about 2 hours plus. So please join us. That is a day, it's a Monday. So we are going to do a Shiv Abhishek. There is also a Gyaras. So we are going to do Vishnu Abhishek. So it looks like that day is a Triveni Sangam of three events falling together. The Gita Jayanti, Shiva's Day Monday, and Ekadashi for Kadoshi. Vishnu Abhishek. So all three things will be falling on day. So after we'll do both Abhishek, then Aarti, and then I think we're going to have a Prasad this time. So please join us. Mark your calendar. Today we are going to do a prayer from, this is the actually Mangala Charan from one of our Prakran Granth called Aparoksha Anubhuti. The very first slok of Aparoksha Anubhuti says like this: Sri Hari Paramanandam Upadeshtaram Ishwaram Vyapakam Sarvalokanam Karanam Tam Namamyaham. હું પરમ કૃપાળુ શ્રી પરમાત્માને વંદન કરું છું, જે ઈશ્વર સ્વરૂપે આપના સર્વના પ્રથમ ગુરુ છે, જે સર્વવ્યાપક છે અને સમસ્ત જગતના કારણ રૂપે વિદ્યમાન છે. લાસ્ટ ટાઈમ આપણે ક્યાં સુધી લીધું હતું? 9 સુધી લીધું હતું. હવે આપણે વિચાર કરીએ કે પરમાત્માએ આસુરી સંપત્તિનું આટલું બધું વર્ણન કેમ કર્યું છે. તો આપણે જગતમાં દ્રષ્ટિ કરીએ તો એમ લાગે કે દૈવી સંપત્તિ વાળા જે ખરેખર કહેવાય, આપણે જે પેલા લક્ષણો બતાવ્યા, એનો વર્ગ બહુ જ નાનો છે, અને આસુરી સંપત્તિ એનો વર્ગ ઘણો જ મોટો છે. એને કારણે ભગવાને આસુરી સંપત્તિનું વર્ણન અને એની પાછળના કારણો એ બધું ડિસ્કસ કરવા માટે ખૂબ લંબાણપૂર્વક આ અધ્યાયમાં આપણને સમજાવ્યું છે. અને એક જ વસ્તુ ભગવાન કહેવા માંગે છે: વોટ નોટ ટુ ડુ. આટલા માટે ભગવાને ખૂબ લંબાણપૂર્વક અહીંયા લીધું છે. આપણે જોઈ ગયા કે આ જે આસુરી સંપત્તિ વાળા છે એમની દ્રષ્ટિ કેવી હોય છે. તો કે છે કે જગત અસત્યમ, જગત એ અસત છે, જગત અપ્રતિષ્ઠમ, જગતનો કોઈ સપોર્ટ નથી, આધાર નથી, એન્ડ જગત ઇઝ અનિશ્વરમ. આવી દ્રષ્ટિથી એ લોકો જ્યારે કામ કરે છે તો એ લોકો દંભ, માન અને મદથી યુક્ત કામના તૃપ્તિ માટે જ એ ખૂબ જ ખરાબ આચરણો કરે છે. તો હવે આપણે 10માંથી જોઈએ તો શું 10, 11 ને 12 પહેલા લઈ લઈશું આપણે. काममाश्रित्य दुष्पूरम् दम्भमानमदान्विताः मोहाद् गृहीत्वा सद्ग्राहा प्रवर्तन्ते शुचिव्रताः चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः ईहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चया
સો અહીંયા પરમાત્મા કહે છે કે 10માનું આપણે સીધું ટ્રાન્સલેશન એક્ઝેક્ટ વાંચીએ. પહેલા 15 અધ્યાયમાં ભગવાને એટલું બધું તત્વજ્ઞાન ભર્યું છે કે અહીંના જે શ્લોકો છે આપણે એનું સીધું ટ્રાન્સલેશન વાંચીએ તો પણ આપણને એકદમ સરળ લાગે છે, કારણ કે એની પાછળનું તત્વજ્ઞાન આપણે આગળથી રેફરન્સમાં ન લઈએ ત્યાં સુધી ખ્યાલ નહીં આવે. 10માં શું કે છે કે દંભ માન મદથી યુક્ત થયેલા જે આ 3 વસ્તુને તૃપ્ત કરવા અશક્ય છે એવા કામને વશ થઈને ભ્રષ્ટ આચરણવાળા મોહથી પ્રેરિત મલિન સંકલ્પો ગ્રહણ કરે છે. તો મોહનો શિકાર, આ બધાનું રૂટ કોઝ ઇઝ મોહ, ડિલ્યુઝન. મોહ એટલે કે એને બીજી રીતે કહે તો અભિમાન, નોટ નોઈંગ હુ વી આર. અને એના કારણે પછી વિપરીત ભાવ કે આપણે પોતાની જાતે શરીર મન બુદ્ધિ સમજીએ તો એને કારણે પછી આપણામાં જે પ્લુરાલિટીનો ભાવ આવે છે કે આ જગત એ બહુ જ પ્લુરાલિટી છે, અને જે વેદાંત કહે છે અદ્વૈત એટલે કે એકત્વની વાત કરે છે. હવે પ્લુરાલિટી એટલે જગતમાં બહુ જ માણસો છે એને કારણે એક જાતનો સંઘર્ષ અથવા તો હરીફાઈ, હું ને તું, મારું ને તારું, આ થાય છે. અને એવા માણસો આત્મજ્ઞાન ન હોવાથી પોતે પોતાને મોટા બતાવવા માટે પ્રયત્ન કરે છે, એને દંભ કહે છે કે જે વસ્તુ આપણી પાસે નથી તે ખોટી દેખાડવા પ્રયત્ન કરવો એ દંભ છે. પછી આવે છે અભિમાન. અભિમાન ઇઝ ઈગો. અને દર્પ. દર્પ છે એ જે છે એનો ખોટું દેખાવ કરવો, એ દર્પ. આ 3 વસ્તુથી આ મોહને કારણે થાય છે. અને એને કારણે એમના જે સંકલ્પો હોય છે, સંકલ્પ એટલે કે આપણે જીવનમાં શું કરવું છે, એ બધા જ અનિષ્ટ હોય છે, મલિન હોય છે, ઇમ્પ્યોર હોય છે. અને એવા વિચારોને કારણે આવા વ્યક્તિઓ જગતની અંદર પછી પોતાનું જીવન જીવતા હોય છે. તો આવા લોકોને આવા વિચાર દ્રષ્ટિ ધરાવે છે તો એમની શું દશા થાય છે એ અહીંયા પછી 11માં કહ્યું છે કે મરણ પર્યંત નિવાસ કરનારી અત્યંત ચિંતાને વરેલા. આવા લોકો હંમેશા ચિંતાની અંદર જીવે છે. વિષય ભોગને પરમ ધ્યેય માનવા વાળા, અને એવું જ માને છે કે જીવનમાં વિષય ભોગ એ જ ખાલી અગત્યનું છે, બીજી કશી જ વસ્તુ અગત્યની નથી. કારણ કે આવા વ્યક્તિઓ જ્યારે પોતાને શરીર મન બુદ્ધિ માને છે અને જ્યારે આનંદ માટે એમને પોતાને આત્મજ્ઞાન નથી તો બાહ્ય જગતની અંદર જે પદાર્થો છે એ પદાર્થોને ભોગવવા માટે એટલે કે એ વિષય ભોગ તરફ દોડે છે. હવે આની અંદર વિષય ભોગ દોડવામાં ચિંતા કેમ આવે છે? 2 જાતની ચિંતાના કારણ છે, યોગ અને ક્ષેમ. યોગ શું છે? મારી પાસે જે નથી તે મેળવવું છે, એની ચિંતા. મારે એક ધંધો કરવો છે, કે મારે આ કરવું છે, મારે તે કરવું છે, એને પાછળ પોતાનો જે સમય એ ગાળે છે એ યોગ છે. અને ત્યાર પછી છે ક્ષેમ. એ બીજી ચિંતા છે કે જે મારી પાસે સંગ્રહ થયું છે એ કાંઈક છૂટી તો નહીં જાય, કાંઈક હું ગુમાવી તો ન. એટલે આ ટૂંકમાં આ લોકોનો એક જ નફો અને નુકસાન. નફો અને નુકસાન સિવાય એમના જીવનનો કોઈ આદર્શ હોતો નથી. અને એને આટલું જ ધ્યેય માને છે, ટુ અર્ન એન્ડ સ્પેન્ડ એન્ડ એન્જોય ધ લાઈફ. આ ટાઈપની એમની દ્રષ્ટિ હોય છે. હવે આવા વ્યક્તિની જે દ્રષ્ટિ હોય છે એના જીવન દ્રષ્ટિનું વર્ણન 12મા શ્લોકની અંદર આપવામાં આવ્યું છે. આવા લોકો ઇન્દ્રિય ભોગ કરવા માટે એ કહે છે કે આશારૂપી સેંકડો પાશથી બંધાયેલા, સેંકડો દોરડાઓથી બંધાયેલા. કયા દોરડા? આશાઓ.
કામ ક્રોધ પરાયણ વિષય ભોગની પૂર્તિ માટે અન્યાયપૂર્વક અર્થ સંચનનો પ્રયત્ન કરે છે. હવે એમને એક તો વિષય ભોગ કરવા માટે એ હંમેશા રત રહેતા હોય છે. હવે એ વિષય ભોગ માટે રિસ્પોન્સિબલ શું છે? તો એમની ડિઝાયર્સ, એમની ઈચ્છાઓ. હવે ઈચ્છાઓ, એક ઈચ્છા પૂર્તિ ન થાય તો બાકીની બીજી 10 ઈચ્છાઓ જન્મે છે. કોઈક વાર આપણને 100નો ફાયદો થાય તેમ કે ઓહો હો હો, મને 1000નો પણ ફાયદો થઈ શક્યો હોત. એટલે આ ઈચ્છાઓનો કોઈ અંત જ નથી. એટલે કે છે કે સેંકડો 100 ઈચ્છાઓથી બંધાયેલા કામ એટલે કે ડિઝાયર્સ, કામ એટલે ડિઝાયર્સ. હવે એ ડિઝાયર્સ ધારો કે ન સંતોષાય તો એમાં કંઈક અડચણ આવે તો ક્રોધ. આ બે જ વસ્તુ, કામ અને ક્રોધ, ધીસ ઇઝ અ પેર્સ ઓફ ઓપોઝિટ, એ લોકોની અંદર ચાલતી હોય છે. અને આવા લોકો શું કરે છે? તો કે અતિશય ધન સંગ્રહ કરવા માટે પ્રયત્ન કરતા રહે છે. તો આ બાબત હવે થોડીક આપણે વિચારીએ તો કે જીવન, હવે આ વસ્તુ શું છે કે આને ને એજ્યુકેશન કોઈ સંબંધ નથી. કોઈક માણસ અનએજ્યુકેટેડ હોય તો પણ એ દૈવી સંપત્તિને ધરાવતો હોય, અને કોઈક માણસ મહાન એજ્યુકેટેડ હોય તો પણ એ આસુરી સંપત્તિ ધરાવવાવાળો હોઈ શકે. શાસ્ત્રો આ જે ઉપરથી આપણને દૈવી સંપત્તિ તરફ પ્રેરણા આપવા માટેની વાત કરે છે. આવા લોકો અન્યાયપૂર્વક જીવન જીવે છે. હવે એમાં આસુર સંપત્તિના ઘણી વખતે આપણને એમ લાગે કે કેટલા બધા ભણેલા જ્ઞાની માણસો આમાં ફસાય છે. આપણે દરેક વ્યવસાયની અંદર ધારો તમે એકવાર દ્રષ્ટિગોચર કરો. ધારો કે અમારા મેડિકલ સાયન્સની અંદર છે, તો આપણે જો એમાં દ્રષ્ટિગોચર કરીએ તો પ્રમાણિક ડૉક્ટરો ઘણા જ છે. પણ ઘણા ડૉક્ટરો એવા છે કે પૈસા કમાવા માટે ખોટી સર્જરી કરે, કોઈકની કિડની કાઢી લે, કોઈને ખોટા ટેસ્ટ કરે. આવા નાના હવે એ પોતાના અજ્ઞાનને કારણે છે. કારણ કે એમને એક જ વસ્તુ છે કે મારે હું શું કરું તો ધન સંગ્રહ થાય. એન્જિનિયરિંગ ડિપાર્ટમાં વિચાર કરો. આપણે ઘણીવાર જોયું છે કે આપણે, અને સાંભળ્યું પણ છે કે એક સરસ કોઈ પુલ બાંધ્યો હોય અને એની હોનારત થાય છે અને પુલ તૂટી પડે અને સેંકડો માણસો એમાં જાનહાનિ થાય છે. અને પછી તપાસ કરવામાં આવે તો એની જે બાંધકામ હતું એમાં જે પ્રમાણનું મટીરિયલ વાપરવું જોઈતું હતું એના કરતાં હલકી ક્વોલિટીનું આ બધું કેમ બને છે? આ બને છે આસુરી સંપત્તિને કારણે. વેપારની અંદર આપણે જોઈએ તો બજારની અંદર ભેળસેળનું કેટલું ચાલે છે. દૂધમાં ભેળસેળ, ઘણી હવે તો એવું કહેવાય છે કે કંઈક શાકભાજી હોય તેમાં ઇન્જેક્શન લગાવે ને એનો કલર બદલી નાખે અને એનો ગ્રોથ ફાસ્ટ કરે. ઓલ કાઇન્ડ ઓફ કેમિકલ્સ being mixed into the food adulteration. This is another area where this thing is happening. એટલે આ બધી જે વસ્તુ છે એ એક મહાન લોભીની દશાનું વર્ણન કરે કે લોભને થોભ નહીં. હાઉ મચ યુ વોન્ટ ટુ અર્ન. સંતોષ જ્યારે ખૂટી જાય અને લોભ જ્યારે વધી જાય ત્યારે આ આસુરી સંપત્તિ એકદમ બરાબર તીવ્ર બની જતી હોય છે. આપણા જૂના સમયની તમે આપણે જ્યારે જ્યારે વાત કરીએ કે ભગવાન જેવા ભગવાન સમર્થ કૃષ્ણ ભગવાન પણ એમની બાલ્યાવસ્થામાં જેને બધું જ્ઞાન છે તો ક્યાં ગયા? તો સાંદીપની આશ્રમની અંદર એ પોતાના ભણવા માટે ગયેલા. હવે આ જે આશ્રમો, એ એ જે ગુરુકુળોની પહેલાં જે વ્યવસ્થા હતી એ વ્યવસ્થા ખરેખર માણસને સારો માણસ બનાવવાનો. એ વખતે એ લોકોને કોઈ પણ એમનું જીવન વિશેનું ખરેખર એમને કમાવા માટે શું કરવાનું છે એ જ્ઞાન નહોતું આપવાનું.
આ ગુરુકુલો છે તો એ એમને સારા માણસ કેવી રીતના બનવું એ જ્ઞાન શરૂઆતમાં આપી અને ત્યાર પછી એ લોકો બીજું જ્ઞાન મેળવતા હતા. એ વખતે ગુરુકુલની અંદર તો સત્યમ વદમ પ્રિયમ વદમ, પછી એમ કે છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, આવી આવી વસ્તુઓ ભણાવી અને એવા શરૂઆતમાં એમની અંદર સંસ્કારો રેડવામાં આવતા હતા કે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ડુ ઇઝ ટુ બીકમ અ બેટર હ્યુમન બિંગ. અને આજે એ નથી રહ્યું. આજે શું છે કે શિક્ષણ ઘણી વખતે કે હું કયું ભણું તો હું વધારે કમાણી કરી શકું, અને દેટ હોલ કન્સેપ્ટ હેઝ ચેન્જ. એને કારણે હવે આવું થવા માંડ્યું છે. ત્યાર પછીના હવે આપણે જે 12, 13, બારમું પદ 13, 14 ને 15 એ 3 છે ને આપણે સાથે સાંભળી લઈએ, પછી એને થોડું વિવેચન કરીશું. इदमद्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् असौ मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहम् अहं भोगी सिद्धोऽहं बलवान् सुखी आड्योऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्ये इत्यज्ञानविमोहिताः. આ 3 શ્લોકોમાં ભગવાને શું આવરી લીધું છે એનું આપણે થોડીક વાત કરી લઈએ. તો આ લોકોનું જે છે ને જીવન પ્રત્યેનું કેવું વલણ હોય છે એ આ 3 શ્લોકોમાં આવરણ કરી લેવામાં આવ્યું છે. હસમુખભાઈએ તો હમણાં જ એનો સ્ટડી કર્યો છે, ભજ ગોવિંદમ. તો ભજ ગોવિંદમમાં શંકરાચાર્ય જે 3 વસ્તુની બહુ સુંદર રીતે આબેહૂબ રીતે વર્ણન કરી છે કે આપણા જીવનની અંદર પ્રલોભનો ક્યાંથી આવે છે. તો એમાં ક ક ક મેં કીધું સારું થઈ ગઈ કન્ડિશન બધું સરસ ઓર મહેરબાની કરો, અવાજ બહુ આવે છે. પ્લીઝ 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 પ્લીઝ, ખૂબ જ અવાજ આવે છે. મહેરબાની કરો, બહુ અવાજ આવે છે. અરે can we please have somebody? Okay. આપણા જીવનની અંદર જે પ્રલોભનો આવે છે, આ બધા જે વ્યક્તિઓ જે ક્રૂર કર્મો કરે છે, પૈસાની પાછળ દોડે છે, આ પ્રલોભનો કઈ જગ્યાએથી આવે છે? આ 3 જગ્યાઓ બતાવી છે એ 13, 14 અને 15માં. અને એ આ વ્યક્તિની મનોદશાનું વર્ણન કર્યું છે. અને એ 3 દ્રષ્ટિ કંચન, કામિની અને કીર્તિ, ક ક અને ક. કંચન એટલે સોનું. વાસ્તવમાં સોનું નથી, પરંતુ ભૌતિક પદાર્થોની ઉત્પત્તિ, એમનું ભૌતિક જગત વિશે શું એ વિચારે છે એ આ 13ની અંદર બતાવ્યું છે. હવે આપણે એનું ગુજરાતી ટ્રાન્સલેશન જોઈ લઈએ. આવા વ્યક્તિઓ શું વિચારે છે? આજે મેં મેળવી લીધું છે એનાથી હું આ મનોરથ પૂર્ણ કરીશ. આ સંપત્તિની વાત કરે છે, કંચનની વાત કરે છે. આ મારું છે અને આ ધન પણ ભવિષ્યમાં મારું થશે. ઓલ ભૌતિક જગતમાંથી બધું જ પોતે મેળવવા માંગે છે. આ લોભી વૃત્તિ છે. એટલે પહેલામાં છે તો કંચન. હવે બીજામાં છે કામિની. કામિની એટલે કે પ્રાણી જગત પ્રત્યે પોતાનો વ્યવહાર એનો કેવો હોય છે. એ પ્રાણી જગત પ્રત્યેનો વ્યવહાર છે, એનું વર્ણન આપણે 14માં સાંભળી લઈએ. એમાં મિત્ર પ્રેમ ભાવની વાત નહીં પડે. શું વિચારે છે?
તે શત્રુને મેં માર્યો છે, હણ્યો છે, અને બીજાઓને પણ હું હણીશ. સી, આમાં પ્લુરાલિટીનો ભાવ આવે છે. હું અને તું, મારું ને તારું. એટલે કે છે કે તે શત્રુને મેં હણ્યો અને બીજાઓને પણ હું હણીશ. હું ઈશ્વર છું અને મારું ઐશ્વર્ય ભોગવવા માટે હું ભોગી છું. હું સિદ્ધ છું, બળવાન છું અને સુખી છું. એટલે કે આ પડી પાછું કંચન અને કામિની આ બંનેનો એ સંયોગ થયો. આની પાછળ આવા ભાવથી આ વ્યક્તિઓ જગતની અંદર કામ કરતા હોય છે કે હું અને તું, મારા સિવાય બાકીના બધા જ એ મારા હરીફો છે, અને હરીફો આગળ ન જ નીકળી જાય એના માટે જે પણ કંઈ કરવું પડે એ બધું કરું. અહીંયા પ્રેમ, આદરભાવ આવી કોઈ વસ્તુ આમાં દેખાતી નથી. હવે આવે છે 15માની વાત છે. કંચન, કામિની અને કીર્તિ. પોતાનો માન, મોભો, મર્યાદા માટે એ શું કરે છે? તો 15માં કહે છે કે હું ધનિક અને ઉત્તમ કુળનો છું. એ પોતાના હવે વ્યક્તિત્વ ઉપર આવે છે. બીજો કોણ મારા જેવો છે? હવે હું સારો દેખાવા માટે યજ્ઞ કરીશ, દાન કરીશ અને મોજ કરીશ. આ બધું તે અજ્ઞાનના મોહથી કરે છે. એ સાચા ભાવથી એ યજ્ઞ કે દાન કરતો નથી. આવા વ્યક્તિનું અહીંયા વ્યક્તિત્વ બતાવવામાં આવ્યું છે. એ હવે આપણે અહીંયા જોયું. આમાં જે આખો કન્સેપ્ટ છે આપણને થોડો ખ્યાલ આવી જાય છે. એમાં કંઈ વધારે ચર્ચા કરવાની જરૂર નથી. પરંતુ હવે 16, 17 ને 18ની અંદર જે છે એ આ આગળના જે 3 શ્લોકો છે એના ઉપસંહાર કે શોર્ટ સમરી રૂપે 16, 17 અને 18માં વાત કરવામાં આવી છે. તો એ આપણે સાંભળી લઈએ કે એમાં શું કહેવા માંગે છે. અનેક ચિત્ત વિભ્રાંતાઃ મોહજાલ સમાવૃતાઃ પ્રસક્તા કામભોગેષુ પતન્તિ નરકેષુ ચ આત્મસંભાવિતા સ્તબ્ધાઃ ધનમાનમદાન્વિતાઃ યજન્તે નામ યજ્ઞૈસ્તે દંભેનાવિધિપૂર્વકમ અહંકારં બલં દર્પં કામં ક્રોધં ચ સંશ્રિતાઃ મામાત્મપરદેહેષુ પ્રદ્વિષંતોભ્યસૂયકાઃ. તો હવે 16માં શું કે છે? આ બધી જે વાત થઈ ગઈ એની ઉપર કહે છે કે 16માં કહે છે કે અનેક પ્રકારે ભ્રમિત થયેલા ચિત્તવાળા. આ ભ્રમિત ચિત્તવાળો કોણ છે? કે જેણે પોતાનું આત્મજ્ઞાન નથી. હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. એ આત્મજ્ઞાન જ્યારે જતું રહે ત્યારે એક ભ્રમ પેદા થાય, એક ખોટો વિચાર પેદા થાય, એક રોંગ આઈડેન્ટિફિકેશન પેદા થાય, અભિમાન થાય કે હું શરીર, મન, બુદ્ધિવાળો છું અને હું બધા કરતાં જુદો છું, હું અલગ છું, હું શ્રેષ્ઠ છું. તો આ ભ્રમિત થયેલા ચિત્તવાળા અને મોહજાળમાં ફસાયેલા, આ મોહજાળ છે. કારણ કે આ ખોટું વિપરીત જ્ઞાન છે. અને વિષય ભોગની અંદર આસક્ત થયેલા એમની ગતિ શું થાય છે? તો એ કહે છે કે ઘોર નરકમાં પડે છે. હવે નરક છે એ શાસ્ત્રોક્ત રીતે આપણે વિચારીએ તો નરક અને સ્વર્ગ એવી ખરેખર કોઈ જગ્યાઓ છે એવું તો આપણને ખરેખર, પણ નરક અને સ્વર્ગ એ આપણા મનની સ્થિતિ છે.
સ્થિતિ છે યા હા, એટલે ખરેખર એવી કોઈ જગ્યાઓ છે આપણામાં, પણ આવા લોકો જે આવા વિચારોવાળા છે એ શું પ્રાપ્ત નથી કરતા, એ આગળ પરમાત્માને કહે છે કે જે નરકની સ્થિતિ છે એની વાત છે અહીંયા. તો હવે 17માં શું કહે છે કે આ લોકો પોતાની જાતને શ્રેષ્ઠ માને છે. આપણે કહ્યું તેમ એને આત્મજ્ઞાન નથી, એ પોતાની જાતને શરીરમન બુદ્ધિ માને છે અને પોતે શ્રેષ્ઠ છે એવું માને છે, અને એ ઘમંડ છે. ઇટ ઇઝ અ હિપોક્રસી. પછી ધન, માન. માન એટલે કે પોતાને શ્રેષ્ઠ માનવાવાળા છે, એનાથી એકદમ ચકચૂર બનીને શાસ્ત્રોક્ત વિધિથી વિરુદ્ધ કેવળ દંભથી યજ્ઞો કરે છે. એ જ્યારે યજ્ઞો કરે તો એ યજ્ઞો ખરેખર યજ્ઞ ભાવથી નથી. યજ્ઞ ભાવ કયો શું છે? જે સમષ્ટિનું કલ્યાણ થાય તે. હવે સમષ્ટિનું કલ્યાણ ક્યારે થાય? કે જ્યારે આપણે અને બીજા બધા એક જ છીએ, આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ, એવો જ્યારે ભાવ આવે ત્યારે સમષ્ટિ માટે આપણને પ્રેમ થાય. આ વ્યક્તિ તો પોતે પોતાની જાતને વ્યક્તિગત માને છે અને પોતે અને બીજા જુદા છે એવું માનતો હોવાથી એ જે યજ્ઞો કરે છે એ પણ ફક્ત દેખાવ ખાતર કરે છે અને એમાં કોઈ શાસ્ત્રોક્ત વિધિ હોતી નથી. હવે આવા વ્યક્તિઓ જ્યારે દિન પ્રતિદિન વધારે અધમ બનતા જાય છે તો એમની સ્થિતિનું પણ હવે થોડુંક વર્ણન આવે છે 18માની અંદર, કે અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધને વરેલા આ બધા જે આસુરી સંપત્તિના જે લક્ષણો છે એને વરેલા આવા દુષ્ટજનો પોતાના અને બીજાના શરીરમાં રહેલા મારો પણ દ્વેષ કરે છે. પરમાત્મા કહે છે કે હું તો દરેકના અંદર વસેલો છું, પરંતુ આ માણસો એમને ખરેખર સાચું જ્ઞાન ન હોવાથી એ આ બધા જ આસુરી સંપત્તિવાળા દુર્ગુણોથી જીવે છે, અને હું જે દરેકની અંદર રહેલો છું એમને ખરેખર એમની પોતાની અંદર તથા એમની આજુબાજુ દરેક જણ છે એ બધાની અંદર હું રહેલો છું એવું જ્ઞાન પણ એમને રહેતું નથી. એટલે કમ્પ્લીટલી એ લોકો અજ્ઞાનતાપૂર્વક વર્તન કરે છે. હવે આપણે થોડુંક આગળ ચાલીશું. તમને એમ લાગે છે કેટલું ફાસ્ટ ચાલે છે, પણ આ બધી જે વસ્તુ છે આગળના જે અનુસંધાનમાં આવે છે એટલે થોડી સ્પીડથી ચાલશે, પણ આપણે બને એટલું આજે કવર કરીએ, અને આઈ એમ નોટ ડુઈંગ એની શોર્ટકટ, એટલે એટલું આપણે ધ્યાનમાં રાખીએ. હવે આવે છે 19મો શ્લોક, એ સાંભળી લઈએ આપણે. તાનહં વિશત ક્રૂરા સંસારેષુ નરાધમા ક્ષિપામ્યજસ્રમશુભા આસુરેષ્વેવ યોનિષુ. તો પરમાત્મા આ આસુરી સંપત્તિ વાળાને પરમાત્મા શું કરે છે? આ દ્વેષી ભગવાને આપણે 12મા અધ્યાયની અંદર જ્યારે ભક્તના લક્ષણો ગણાવ્યા હતા તો પહેલામાં પહેલું લક્ષણ અદ્વેષ્ટા સર્વભૂતાના. મનુષ્યનો મોટામાં મોટો દુર્ગુણ હોય તો દ્વેષ ભાવ છે. આ દ્વેષ જો આપણામાંથી નીકળી જાય, દ્વેષ રૂપી જો આપણી મલિનતા નીકળી જાય, ઇમ્પ્યોરિટી જો દૂર થઈ જાય, અને એ દ્વેષને બદલે આપણને જગતમાં સર્વ પરમાત્મામય દેખાવા લાગે તો, એટલે એ કહે છે કે આ વ્યક્તિ છે દ્વેષના કારણે હું અને તું એ પાપાચારી બને છે અને ક્રૂર નરાધમી કર્મો કરે છે. તો આવ્યા વ્યક્તિને પરમાત્મા શું કહે છે કે હું સંસારમાં વારંવાર આસુરી યોનિમાં ફેંકું છું.
એ નથી કહેતો આઈ એમ પ્લેસિંગ ધેમ, આઈ એમ થ્રોઈંગ ધેમ ઇન ટુ ધી આસુરી યોની. એટલે હવે આ જે આસુરી યોની એટલે આ જે માણસો છે કેવા ક્રૂર કર્મો કરે છે, કે કોઈને મારી નાખતા હોય એટલે બધા ઘાતકી કર્મો કરે છે. અને એ આસુરી એટલે કે ધારો કે વાઘ છે કે ચિત્તા છે કે જે માંસાહારી પ્રાણીઓ છે એવી અધમયોની અંદર પરમાત્મા એ લોકોને ફેંકે છે, કારણ કે એ અત્યારે મનુષ્ય તરીકે એવા કર્મો કરે છે કે એ પોતે ભવિષ્યમાં પણ એવા કર્મો કરવાની લાયકાત માગે છે. એટલે ભગવાન કહે છે કે હું એમને એવી યોનિની અંદર હું ફેંકું છું. હવે આગળ જતા આપણે જોઈએ. હવે आसुरीं योनिमापन्नाः मूढा जन्मनि जन्मनि मामप्राप्यैव कौन्तेय ततो यान्त्यधमां गतिम्. આ આસુરી યોનિમાં પડેલા આવા મૂઢજનો, મૂઢ ઇઝ મૂરખ, જે અજ્ઞાની, આસુરીનો આવા મૂઢજનો મને પ્રાપ્ત કર્યા વગર, આપણું જીવનનો હેતુ શું છે? પરમાત્મા પ્રાપ્તિ, મોક્ષ. મોક્ષ ઇઝ ટુ નો ગાડ એન્ડ ટુ બીકમ ગાડ. બધા જ આપણા જે દૈવી સંપત્તિના ગુણો છે એ ભગવાનના ગુણો છે, ગોડ્સ વર્ચ્યુ. તો આવા જણો જે છે એ મને પ્રાપ્ત કર્યા વગર જન્મો જન્મ અધમ ગતિને પ્રાપ્ત કરે છે. હે કૌંતેય, પરમાત્મા આવા જનોની શું દશા થાય છે આવતા અનેક જન્મોમાં એની વાત કરે છે. હવે આનું એક જે કહે ને કે મૂળ સમરી રૂપે ભગવાન જે કહે છે એ હવે 21માં વાત કરે છે. त्रिविधं नरकस्येदं द्वारं नाशनमात्मनः कामक्रोधस्तथा लोभः तस्माच्चेतत्त्रयं त्यजेत्. હે અર્જુન, કામ, ક્રોધ અને લોભ આ ત્રણ આત્માને નાશ કરવા વાળા નરકના દ્વાર છે. કારણ કે લોકોની ભીડ વધારે હોય ને આવા કર્મો, એટલે દ્વારો વધારે રાખવા પડે. એક દ્વાર હોય તો બધા એટલે ભગવાને ત્રણ દ્વાર રાખ્યા છે, કામ, ક્રોધ અને લોભ રૂપી. અને આ ત્રણેય દ્વારોને ત્યજવા યોગ્ય છે. ભગવાન કહે છે કે મારી એક જ વિનંતી છે કે આ ત્રણેય દ્વાર, કામ, ક્રોધ અને લોભ, આ ત્રણ અનિષ્ટ દ્વારોને તમે હંમેશ માટે ત્યજી દો. હવે ભગવાન થોડીક આગળ વાત કરે છે, એ આપણે જોઈએ 22માં. एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः आचरत्यात्मनः श्रेयः ततो याति परं गतिम्. અંધકાર એટલે તમસ, આપણે જે તમસ વૃત્તિ એટલે કે જે આપણે જે આસુની વાત કરી તે અંધકાર તરફ દોરી જનાર એ ત્રણેય દ્વારો, આસુરી સંપત્તિના ત્રણેય દ્વારોથી મુક્ત થયેલ મનુષ્ય પોતાનું કલ્યાણ સાધી શકે છે. અને હે કૌંતેય, તે વડે તે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. પરમ ગતિ એટલે કઈ? મોક્ષ, લિબરેશન. That is what 23 ને 24 હવે આપણે જોઈને પછી થોડુંક સમરી રૂપે લઈશું. यशास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परं गतिम्. પરમાત્માએ પહેલા આપણે 15માં ઇદમ શાસ્ત્રમ એવું વાત કરી હતી. હવે ફરી પહેલી વાર હવે આ અધ્યાયની અંદર 2 વાર પરમાત્મા શાસ્ત્રની વાત કરે છે. એક તો શાસ્ત્ર નિશ્ચિત કે શાસ્ત્રની વિરુદ્ધ કર્મો ન કરવા માટે અને શાસ્ત્ર સંમત કર્મો કરવા માટે, બે રીતે. હવે 23માં ભગવાન શું કહે છે કે જે વ્યક્તિ
શાસ્ત્રોક્ત વિધિનો અનાદર કરે છે, શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે કર્મ કરતો નથી અને સ્વેચ્છાપૂર્વક વર્તે છે, તે વ્યક્તિને શું ફાયદો થાય છે? તો એને જીવનમાં કોઈ પણ જાતની સિદ્ધિ નથી મળતી, કોઈ જાતનું સુખ નથી મળતું, અને જે પરમ ગતિ જે મોક્ષની પરમ ગતિ છે એ પણ નથી મળતી. એટલે કે હી ઇઝ અ લૂઝર એવરી વિચ વે યુ કેન કન્સિડર. 24મો શ્લોક છે, જે અંતિમ શ્લોક છે, પછી થોડું આપણે સમરી રૂપે લઈ લઈએ. તસ્માत् શાસ્ત્રમ પ્રમાણં તે કાર્યાકાર્યવ્યવસ્થિતૌ જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્તમ કર્મ કર્તુમિહાર્હસि. તો કે છે, હે અર્જુન, તેથી તારે કર્તવ્ય શું કરવું અને અકર્તવ્ય શું ન કરવું એ નિર્ણય માટે શાસ્ત્ર એ પ્રમાણ છે. શાસ્ત્રો એટલે કે આ ભગવદ્ ગીતા એ પ્રમાણ છે, ગુરુએ આપણને જે વચનો કહ્યા છે એ પ્રમાણ છે, અને તેથી તું શાસ્ત્રના વિધાનથી નિયત થયેલ કર્મને જાણીને આ લોક માટે તારે કર્મ કરવું જોઈએ. તો આટલી બધી વસ્તુ આપણને પરમાત્માએ ખૂબ આપણે ક્વિક લઈ લીધું. હવે આપણે થોડુંક એના વિશે જરાક સમરી રૂપે થોડુંક જોઈ લે કે આ ભગવાને આ શું બધી વાત કરી છે. તો આ સૂર્ય સંપત્તિવાળી દ્રષ્ટિ દોષિત હોય છે, ફોલ્ટી હોય છે, અને તેના કારણે એ ક્રૂર કર્મો કરે છે. એને કારણે એને વિવેક બુદ્ધિ નાશ પામે છે. એ કહે છે કે જગત અસત્યમ, જગત અપ્રતિષ્ઠમ, જગત અનીશ્વરમ. આ એની ફોલ્ટી દ્રષ્ટિ છે, એને કારણે આવા કરે છે. હવે તે મોહજાળમાં ફસાય છે. મોહ એટલે કે ડિલ્યુઝન. જે મોહ ડિલ્યુઝન કેમ છે? તો એનું અજ્ઞાનના કારણે થાય છે. શાસ્ત્રોનું જ્ઞાન ન હોવાથી, કોઈ સદગુરુનું માર્ગદર્શન ના હોવાથી તે સ્વાર્થમય પ્રવૃત્તિ કરે છે, પોતાની જાતને શરીર સમજે છે, અને આ જ ઈગો છે, આ જ અજ્ઞાનતા છે. ધીસ ઇઝ ઈગો. એટલે કે એ સ્વાર્થમય કર્મો કરે છે. સચ્ચિદાનંદ, આનંદ આપણો મૂળ સ્વભાવ છે, પણ આ ઈગો અજ્ઞાનતા એ છે સચ્ચિદાનંદ સ્વરૂપ આપની અંદર ભગવાન બેઠેલા છે, પરંતુ આ જે અહંકારી માણસ છે, હી ઇઝ લુકિંગ ફોર હેપીનેસ આઉટસાઇડ. આવો માણસ જ્યારે અંતરદર્શન કરે, ઇન્ટ્રોસ્પેક્શન, ત્યારે એને હૃદયની અંદર ભગવાન દેખાતા નથી, પણ એને દેહાત્મ ભાવ, એ પોતાની જાતને શરીર સમજે છે. પોતાની અંદર એને ભગવાનના દર્શન ન થવાથી હવે આ ઈગો છે, અવિનાશી, એ વિનાશી છે અને ક્ષણિક છે. આવા માણસને જ્યારે અંદર આનંદ દેખાતો નથી, ત્યારે તે બહાર આનંદની શોધમાં દોડધામ કરી મૂકે છે. હવે જ્યારે બહાર આનંદ ગોતવા જાય છે, તો બહાર તો એને અનેક સેંકડો પદાર્થો દેખાય છે, અને તે દરેક પદાર્થની સાથે એક ક્ષણિક સંપર્ક કરતા એક ક્ષણિક આનંદ એને મેળવે છે. એટલે એ પદાર્થોની પાછળ એને મેળવવા માટે, એને ભોગવવા માટે, અને એમાંથી ક્ષણિક આનંદ મેળવવા માટે એ દોડધામ કરે છે, અને એક એવું સમજે છે કે ધ હેપીનેસ ઇઝ આઉટસાઇડ. અને આ છે જે સાચું છે. અંતરાત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ જે છે પોતાની અંદર છે, એ દેખાતું નથી, અને જે ભ્રમિત બાહ્ય પદાર્થો છે એને દેખાય છે. આ જ માયા છે. નોટ નોઈંગ ધ રાઇટ થિંગ એન્ડ થિંકિંગ ધ રોંગ થિંગ એઝ અ રાઇટ થિંગ. જગત અને પદાર્થનો તે આનંદ દેખાય છે, અને આ તે મોહજાળમાં ફસાય છે. આને કહે છે અનેક ચિત્ત વિભ્રાંતા. એના મનની અંદર અનેક જાતની, આના ચિત્તની અંદર અનેક જાતના પદાર્થોની એક ભ્રાંતિ છે, અને આ ભ્રાંતિજન્ય સુખ મેળવવા માટે એ દોડે છે.
મન અગણિત પદાર્થોની પાછળ દોડે છે. પછી કે પ્રસક્તા કામ ભોગેશુ, વિષયોના ભોગથી તે હવે એક જાતનું એડિક્ટ બની જાય છે કે વિષયનું ભોગ એ જ એનું ધ્યેય બની જાય છે. એને વિષયો ભોગવવા માટે વધારે ને વધારે 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 વિષયો જોઈએ છે. મોટું ઘર, મોટી ગાડી, મોટું ટેલિવિઝન, એવરીથિંગ હી વોન્ટ્સ ધ બેસ્ટ. હવે આને માટે, કારણ કે સુખ બહાર દેખાય છે, વિષયોમાંથી સુખ મળે છે, એને માટે એ દોડે છે. હવે એને માટે પૈસા જોઈએ છે, અને આ પૈસા કમાવા માટે એને જે બધામાં જે આત્મદર્શન થવા જોઈએ એ ન થતા એને બધા એના હરીફો દેખાય છે, અને એને કારણે એ પાપ કર્મો કરવા માટે પ્રેરાય છે અને પોતાનું જ પતન કરે છે. આ એનો જે અહંકાર છે, આ ઈગો છે, એનો ટોટલ કંટ્રોલ કરે છે. એને કારણે એ નરકમાં પડે છે. યજ્ઞ જેવા પવિત્ર કર્મોમાં પણ તે પોતાના વખાણ થાય, પોતાને હું સેલ્ફ મેડ મેન છું એવું બતાવવા ખાતર એનું માન વધે એ માટે કરતો હોય છે. ભગવાન રામ પણ બળવાન હતા. એમનું જે બળ હતું તે સાત્વિક બળ હતું, એ ધર્મના રક્ષા માટેનું બળ હતું. રાવણ પણ બળવાન ગણાય છે, પણ એનું જે બળ હતું એ તામસિક, એ આસુરી બળ હતું. આ આપણે જે વૃત્તિઓની વાત કરીએ છીએ કે સાત્વિક અને તામસિક, એની અહીંયા વાત કરવામાં આવે છે. God and ego can never remain together. Just not possible for God and ego to go together. આપણે વિચાર કરવાનો કે મારા હૃદયની અંદર, મારા ચિત્તની અંદર who is the controller? મારા કંટ્રોલર કોણ છે? We are ruled by God or by ego. જે વ્યક્તિઓ ભગવાનથી, બાય ગોડથી રૂલ છે, they are very humble. જે ઈગોથી રૂલ છે, they are very arrogant. જે દૈવી સંપત્તિ વાળા છે, they are humble. આસુરી વાળા, they are revenge oriented and they are very egoistic. દૈવી સંપત્તિ વાળા સોફ્ટ એન્ડ જેન્ટલ, આસુ સંપત્તિ વાળા છે હાર્શ, પારુષ્ય, બધાનું અપમાન કરી નાખવા વાળા છે. દૈવી સંપત્તિ વાળા છે, they are master of their mind. આસુરી વાળા છે, they are the slave of their mind. દૈવી સંપત્તિ વાળા છે, they are always doing the શ્રેયસ, what is auspicious, what is good, what is કલ્યાણકારી. જ્યારે આસુરી વાળા છે પ્રિય, they are going after prayers according to the કઠોપનિષદ. અને નચિકેતાએ જે જ્ઞાન મેળવ્યું હતી, શ્રેય વર્સસ પ્રેય. So આસુરી વાળા છે, they work in a cooperative fashion. જે દૈવી સંપત્તિ વાળા છે, આસુરી વાળા છે, they work in a competitive fashion. આસુરી સંપત્તિ વાળા છે, they have maximum needs because they have so many desires. જ્યારે દૈવી સંપત્તિ વાળા, they have very few desires, they have minimum needs. દૈવતી સંપત્તિ વાળા છે, they are selfless, they are નિસ્વાર્થી છે. આસુરી સંપત્તિ વાળા છે, they are selfish because they want everything for themselves. દૈવી સંપત્તિ વાળા છે એ સંતોષી છે, આસુરી વાળા છે એ ગ્રીડી છે. દૈવી સંપત્તિ વાળા છે, they are going toward liberation. આસુરી વાળા છે, they are going towards બંધન સ્થિતિ. દૈવી સંપત્તિ વાળા છે, પરમાત્માની શરણાગતિ સ્વીકારે છે, અને ઈગો વાળા, આ જે આસુરી સંપત્તિ વાળા છે, એ ઈગોની શરણાગતિ સ્વીકારીને જીવે છે. એટલે જ આ દૈવી અને આસુરી સંપત્તિ, આ બેને આપણે વોટ આપીએ તો આસુરી સંપત્તિને આપણે વોટ આપીએ તો આપણે ઈગો માટે, દૈવી સંપત્તિને આપણે ભગવાન માટે. આ જ કુરુક્ષેત્રનું યુદ્ધ છે. આપણી અંદર એ જ ચાલી રહ્યું છે કે આપણી દિવ્ય અને આસુરી જે સંપત્તિઓ છે આપણી અંદર, એ બેની અંદર
એટલે કે ભગવાન હવે શું કે છે કે આ આસુર સંપત્તિ વાળા એ એકદમ દ્વેષ ભાવથી ભરેલા હોય છે, ક્રૂર કર્મો વાળા હોય છે, અને હું એમને નરકમાં ફેંકું છું, કારણ કે આ પાપ કર્મનું ફળ છે. ભગવાન તો ફલદાતા છે, આપણા કર્મોના ફલદાતા છે. એટલે કે આવા કર્મો કરવાળાને હું આસુરીમાં યોનિમાં ફેંકું છું. ભગવાનનો તો જન્મ ધર્મ સંસ્થાપનમાં થયો છે, અને આસુરી વાળા અધર્મને ફોલો કરે છે, એને કારણે આ છે. હવે ભગવાને આપણે ચેતવણી આપી છે, કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય વસ્તુને ત્યજવા જેવી વસ્તુ છે. હવે આપણે જ્યારે જીવનની અંદર જોઈએ તો જે વ્યક્તિઓ આસુરી સંપત્તિને વરેલા છે, એ આ ત્રણ જે પ્રેરક બળો છે એમની અંદર, જે નેગેટિવ પ્રેરક બળો, કામ, desire possessing a lot of things, ક્રોધ, એંગર, અને લોભ, ગ્રીડ, આને કારણે જ એ લોકો આસુરી કરે છે. અને આ ડોર એમને ક્યાં લઈ જશે? તો એમને વિનાશના માર્ગે લઈ જશે. અરે ભગવાન કહે છે કે જે શાસ્ત્રોના આદેશ પ્રમાણે જીવન નથી જીવતો, જે ઇન્દ્રિય ભોગનું જીવન જીવે છે, એ વ્યક્તિને કોઈ પણ જાતની સિદ્ધિ એટલે જીવનમાં કંઈ સફળતા નથી મળતી, સુખ, હેપીનેસ નથી મળતી, અને પરમ સિદ્ધિ એટલે કે લિબરેશન, આ ત્રણેય વસ્તુ એને માટે સંપૂર્ણ રીતે અશક્ય છે. છેલ્લે પછી ભગવાન કહે છે કે આ શાસ્ત્ર સંપત જીવન જીવવામાં આપણને અડચણ ક્યાં આવે છે? આ જે વિષય ભોગ છે, શરૂઆતમાં આપણને અમૃત જેવા લાગે છે, અને અંતે આપણને દુઃખદાયી બને છે. અને આ વિષય ઇન્દ્રિયોની શક્તિના કારણે છે. આ જે આપણા જે ઇન્દ્રિયો છે એને વિષય ભોગ માટેની જે આસક્તિ છે, વિષય જે એટેચમેન્ટ છે, વિષય ભોગનું જે એડિક્શન છે, એને કારણે અને છે આ ક્ષણિક આનંદ છે. અને આ જે ક્ષણિક આનંદ છે એ આપણી વિવેક બુદ્ધિને ઢાંકી દે છે. એટલા માટે હે અર્જુન, તું શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે, શાસ્ત્રો દે આર ધી ઓથોરિટી. તો હે અર્જુન, શાસ્ત્રને ઓથોરિટી ગણીને તું કાર્ય અને અકાર્યની વ્યવસ્થિતિ એ સ્થિરતા, નિષ્ઠા, ફર્મનેસ, શું કરવું અને શું ન કરવું એ બાબતમાં તારે ફર્મનેસ કેળવવા માટે શાસ્ત્રોનું જ્ઞાન, અથવા તો ગુરુ પાસેથી જે આદેશો મળે છે, સદગુરુ પાસેથી જે શાસ્ત્રોનું જ્ઞાન મળે છે, એ એની ઓથોરિટી ગણી અને ત્યારે એના જીવનના નિર્ણય તું કરીશ તો ખરેખર તું મોક્ષ પામીશ. The scriptures are considered the manual of right living. જગતના પ્રશ્નો બહુ જ કોમ્પ્લેક્સ છે, અને એના માટે શાસ્ત્રની સલાહ છે. શાસ્ત્ર છે એ વ્યક્તિ માટે એક રક્ષા કવચ છે. આપણને દરેક અનિષ્ટ તત્વથી આપણે જો રક્ષા કરે તો શાસ્ત્રો છે. પણ એક જ વસ્તુ છે, શાસ્ત્ર આપણે જે સત્સંગ કરીએ છીએ એ તો પ્રથમ સ્ટેજ છે. કોઈક વ્યક્તિ કે મારે ચા પીવી છે, હવે આપણે એને ચા આપીએ અને પછી એક ચમચી ભરીને ખાંડ નાખી દઈએ, પછી એ પીવા લાગે તો આ તો ગળી લાગતી નથી, કારણ કે એણે ચમચીથી એને હલાવી નથી. તો આજે આપણે જે સત્સંગ કરીએ છીએ એ સત્સંગ શું છે? એ આપણે એનું જ્ઞાન આપણે સાંભળીએ છીએ, ત્યાર પછી એ મનન કરવું પડે. આ મનન શું છે? એ વલોવવાનું છે. આપણે જો એ ચાની અંદર મીઠાશ મેળવી હોય તો જે ખાંડ નાખી છે એને એ બધા જ ચાની અંદર જ્યારે બરાબર ભળી જાય તો આજે આપણે જે જ્ઞાન મળ્યું છે એ આપણા જીવનના દરેક કાર્યની અંદર, દરેક ડિસિઝનની અંદર એ ભળી જાય. અને એ ભળી જાય એટલે કેવી રીતના ભળી જાય? આપણી દરેક શંકાનું નિવારણ થયા પછી. અને આ શાસ્ત્રો શું કરે છે કે
શ્રવણ પછી એ મનન. આ મનન છે એ શંકા નિવારણ માટે છે. અને મનનના શંકા નિવારણ માટે આપણે પહેલા વાત કરી હતી તેમ કે આપણી 3 જે સ્ટેજ છે, જાગ્રત અવસ્થા, પછી આપણી છે સ્વપ્ન અવસ્થા અને ડીપ સ્લીપ અવસ્થા છે. એ ત્રણેય અવસ્થાની પેલી કોર એક ચોથી અવસ્થા છે કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ અવસ્થા છે, જે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. એ આપણે શાસ્ત્રો પાસેથી જાણ્યું. આ શું છે? આ સત્સંગ પછી આપણે એટલે શ્રવણ પછી આ મનન માટે આ વસ્તુ વારંવાર આપણને યાદ રહેવી જોઈએ. આપણા પંચકોશ નિષેધ, આપણા પંચકોશો જે છે એ પંચકોશોને બિયોન્ડ શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. પછી આપણું જે સ્થૂલ શરીર છે, સૂક્ષ્મ શરીર છે અને કારણ શરીર છે, એ ત્રણેયની ઉપરની જે સ્થિતિ છે, જે આપણો બ્રહ્મ સ્વરૂપ જે સ્થિતિ છે, એ આપણે આ વાત કરી કે જે મનનની અંદર આ બધી વસ્તુઓ આપણે આ પહેલા આવરી લીધી છે. એ મનન જ્યારે છે, મનન છે એ મનોમંથન છે. આપણા મનનું મંથન થાય, આપણને કન્વિક્શન થઈ જાય, ત્યાર પછીની સ્થિતિ આવે છે નિધિધ્યાસન. તો આ જે મનન દ્વારા આપણને કન્વિક્શન થઈ જાય, તો એને માટે પછી આ 3 જે રસ્તાઓ બતાવ્યા છે, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ, એ પછી આપણે નિધિધ્યાસન, ત્યાર પછી આપણે મેડિટેશનની આપણે આત્માનુભૂતિ કરવાની છે. ત્યાર પછી જ, એટલે કે અત્યારે જે બધી જે સિચ્યુએશન છે એ આપણા મનની જે મલિનતા છે એ દૂર કરવા માટે આ બધા જ પ્રયત્નો થઈ રહ્યા છે. એકવાર મન વિશુદ્ધ થઈ જાય, કોઈ રિફ્લેક્ટિંગ સરફેસ હોય એની ઉપર ધૂળ ચડેલી હોય તો એ ધૂળને દૂર કર્યા વગર એની જે રિફ્લેક્ટિંગ એબિલિટી છે એ શક્ય નથી. એટલે કે અત્યારે જે આપણું જે મન છે, એ મન જે અશુદ્ધ મન છે, જે અશુદ્ધિઓ કઈ કઈ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ જે અશુદ્ધિઓ જે ગણાવી છે, 6 જાતની અશુદ્ધિઓ, એ અશુદ્ધિઓ જ્યાં સુધી આપણી અંદરથી દૂર ન થાય, અને એ અશુદ્ધિઓનું બીજું નામ છે વાસના. એટલા માટે જ્યારે તમે ચિન્મય મિશનમાં કોઈ વાર જશો તો એક ચાર્ટ મૂકેલો, તો પહેલા ઓમ એટલે કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પછી BMI, શરીર મન બુદ્ધિ, એ આપણું જે ઈગો છે, એ આપણો પેલો ઓમ છે એ કેપિટલ આઈ છે, શરીર મન બુદ્ધિ છે એ લિટલ આઈ છે, વિચ ઇઝ કોલ્ડ ઈગો. અને બંનેની વચ્ચે વી મૂકવામાં આવ્યો છે. ધીસ વી ઇઝ કોલ્ડ વાસના. This we is called અજ્ઞાનતા. This we is called ચિત્તમલ. બધું ઘણું એ પછી કહે છે કે આપણા જે કર્મોની જે અશુદ્ધિઓ, આ બધી જ વસ્તુ એ વીમાં આવી જાય છે. તો આપણે આ જે વી છે, આ જે અશુદ્ધિ છે, એ સાધના સિવાય દૂર થઈ શકે એવી નથી. એ સાધના માટે આ 3 પંથ જરૂરી છે: જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મયોગ. કર્મયોગથી સ્ટાર્ટિંગ પરમાત્મા એટલા માટે કરી છે કે ચિત્ત શુદ્ધિ એ કર્મયોગ વિના શક્ય નથી. પણ ચિત્ત શુદ્ધિ માટે આપણે કર્મયોગ કરીએ તો ઘણી વખતે આપણને કર્મ કરો કે ભાઈ મારે આ શું કામ કરવું પડે, આ તો મારું કામ નથી. તે વખતે પાછો તમારો જ્ઞાનયોગની જરૂર પડે. જ્ઞાનયોગ કહે છે કે ભાઈ આ સમષ્ટિ છે, યુ આર પાર્ટ ઓફ ધીસ યુનિવર્સ. આપણે કોઈ એવું વિચારે કે ભાઈ મારો હાથ કોળીઓ લઈને મોઢામાં શા માટે મૂકે, એમાં મારા હાથને શું ફાયદો છે? પણ આપણો જે હાથ છે, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ટોટાલિટી. ટોટાલિટી ઇઝ અવર બોડી, શરીર. તો એનો હાથ, આંખો, કાન, પેટ, આ બધું જ છે. એટલે સમષ્ટિ છે એ એન્ટાયર બોડી છે, વ્યષ્ટિ છે એ એનો એક અવયવ છે. જ્યારે વ્યષ્ટિ અને સમષ્ટિ, જ્યારે વ્યષ્ટિ સમષ્ટિના ભાવથી કામ કરે એ કર્મયોગ છે. તો એમાં પછી સ્વાર્થ ન હોય, એમાં પછી નિસ્વાર્થ ભાવે થાય. એટલે આ પરમાત્માએ જે વર્ણન કર્યું છે એ ખૂબ જ અગત્યનું છે. અને હવે
હસમુખભાઈને હું થોડોક સમય આપું અને કંચનભાઈ પણ આવી ગયા છે. ખૂબ ચર્ચા થઈ ગઈ છે, પણ હસમુખભાઈ તમારા બે શબ્દો જરૂર, અને પછી કંચનભાઈ પણ આવી ગયા છે. હી વિલ જોઈન અસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણભાઈ. બહુ સરસ તમે આજે કહ્યું, રિયલી. તો આપણે એ જ આગળ ચલાઈએ આગળ કે આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી કે ફુગ્ગો આપણે ઊંચો લઈ જવો હોય ફુગ્ગો, તો એમાં આપણે હિલિયમ ગેસ ભરવો પડે. ને હિલિયમ વોટ ઇઝ હિલિયમ? સત્સંગ. તો આજે સત્સંગ પર કહીએ આપણે. સત્સંગ એટલે શું? ભજ ગોવિંદમમાં છે ને તે સત્સંગ વિશે ઘણું બધું કહેવાયું છે. તમે ચીનમાં મિશન બેંગ્લોરમાં જશો તો એ ઘણું ઘણું સરસ કહ્યું છે. આપણે સત્સંગ વિશે વાત કરીએ આપણે. ચાલો પહેલા આપણે વાત કરીએ કે મેં ગાડી લીધી, નવી કાર લીધી. હવે નવી કાર લીધી એટલે એની પાસે એની જોડે મેન્યુઅલ આવે, ઓપરેટિંગ મેન્યુઅલ. યસ. ઓપરેટિંગ મેન્યુઅલ આવે કે તમારે આમાં અહીંયા બ્રેક છે, અહીંયા આગળ એક્સેલેટર છે, અહીંયા આગળ આ જોવાનું બધું વસ્તુ, અને તમે આવું તો આવું કરો, આવું ના કરો, એમ એ બધું આવે અંદર. બરાબર? એટલે હવે ધારો કે હું કહું કે કાર તો મેં લઈ લીધી, હવે મારે જે કરું તો કરું કે છે, મારી આ કાર મારી છે કે છે. તો હું કહું કે નહીં આ બ્રેક નહીં, આ તો એક્સેલેટર છે, નહીં હું કહું એક્સેલેટર આ બ્રેક છે, હું એવું કરું, નક્કી કરું તો ચાલે ના ચાલે. ધારો કે હું કરવા જવું કે બ્રેકના જગ્યાએ એક્સેલેટર બ્રેક કરું તો શું થશે? મને નુકસાન થશે, મારી ગાડી નુકસાન થશે, સામાન નુકસાન થશે. બરાબર? તો એવી રીતે આપણે બોડી આપણે ભગવાન આપી છે, એ પણ આપણે કાર આપી છે. આપણે ભગવાને એ કાર આપી છે, એમાં આપણે જીવનયાત્રા કરવાની છે. તો ભગવાને વેદ, આ તમે કેવું કહ્યું ને શાસ્ત્રો બધા આપ્યા છે, બધા એ ગીતા બધું એ બધા એકદમ નિયમો કે આ તમે કરો ને આ તમે ના કરો. ઓપરેટિંગ મેન્યુઅલ છે. તમે જે કહ્યું પ્રમાણે એટલે એ પણ આપણે કરવું પડે આપણે બધું. તો સત્સંગ એટલે સત્સંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જે તમે સત્સંગ કરાવો છો મારી પાસે રોજ દર બુધવારે, તો રિયલી એને લીધે છે કે આપણું જીવન ધીરે ધીરે આગળ વધે છે, ઉચ્ચ જાય છે, પ્રગતિ થાય છે. તો આપણે એક વાત કરીએ આપણે કે સત્સંગ વિશે શું, કોને ફાયદો થયો સત્સંગ વિશે. પહેલા તો આપણે વાલી લૂંટારો હતો. એ વાલી લૂંટારો જ્યાં નારદ મુનિ સત્સંગ થયો તે એમાંથી વાલ્મીકી બની ગયો. વાલ્મીકી રત્નાકર. મારવાટાનું નામ હતું રત્નાકર. He was રત્નાકર. Yes, yes. રત્નાકર તે બની ગયો, વાલ્મીકી ઋષિ બની ગયો. એ રીતે ધ્રુવ પણ આપણે ભાગવતમાં આવે છે કે એને નારદજીનો સંગ થયો અને એને કહ્યું કે તું ઓમ ભગવતે વાસુદેવાય મંત્ર કરજે અને તને ભગવાનનું દર્શન થશે. એને ભગવાન દર્શન થયા અને એને રાજવન મળ્યું, બધું ઘણું બધું મળ્યું એને. એટલે એ સત્સંગથી થયું. ત્રીજો દાખલો છે પ્રહલાદનો. પ્રહલાદ છે તે એ સત્સંગ કરતા હતા અને નારાયણ એ કરતા હતા, અને એમને વિશ્વાસ હતો પ્રહલાદને કે ભગવાન બધે જ છે કે છે. તો એના ફાધરે કહ્યું કે ભાઈ જો બધી હોય તો તું આ થાંભલામાં છે કે છે? તો હા કે મને થાંભલામાં છે કે છે. તો થાંભલો તોડે છે તો ભગવાન બહાર આવે છે અને દર્શન થાય છે. એટલે સત્સંગ ઇઝ એસેન્શિયલ એમ. હવે સત્સંગ વિશે છે ને ભાગવતમાં 11મો સ્કંદ છે. 11 સ્કંદમાં ભગવાન છે ને તે ઉદ્ધવને કહે છે. ઉદ્ધવ ગીતા આખી છે એમાં 11મા સ્કંદમાં. કે ભગવાન એવું કહે છે, હે ઉદ્ધવ, તું મને ગમે તેટલા બધું તું ગમે તે કરે, ગમે તેટલા સાધન કરે, પણ જો સત્સંગ કરીશ ને તો તું મને વશ કરી શકીશ, એવું ભગવાન અંદર કહે છે. તો હવે આપણે સત્સંગ શું કરાવે છે? તો પહેલા તમને હમણાં જે કહ્યું તમે મનને શાંત કરાવે છે. આપણે અત્યારે છે દરેકને કેટલા તણાવ છે, ચિંતાઓ બધી કેટલી બધી છે. તો એ તમે અશાંતિ કેટલી બધી છે. તો તમે થોડે બેસો એટલી વાર સત્સંગ બેસો એટલે તમે દુનિયાથી તમે દૂર રહો છો. દુનિયાથી તમે દૂર છો એટલે કે તમારે શાંતિ મળે કે નહીં? એ શાંતિ મળે. જેમ ધારો ગરમીના દિવસમાં ઠંડી હવા આવે કેવું સારું લાગે, તેવી રીતે સત્સંગ મળે તો આપણું મન ઠંડુ થાય. બીજું, સત્સંગ આપણે દિશા બતાવે છે કે શું સાચું છે શું ખોટું છે, બતાવે તમને દિશા કે તમે આ માર્ગે જાઓ. તમારે હું શરીર નથી. લોકોને શું જોઈએ છે? લોકોને તન અને ધન જોઈએ છે. લોકોને મન નથી જોતું. આ તમે યાદ રાખો કે દરેક આપણે સંસ્થાનો બધાને તમારું તન જોઈએ છે, શરીર જોઈએ છે અને તમારું ધન જોઈએ છે. કોઈને મન જોતું નથી. મન તમે ભગવાનને આપો. એટલે સત્સંગ એ શીખવાડે કે તમે મન ભગવાનને આપો એમ. બરાબર? અને એને એ સત્સંગ લીધું તો ભગવાન સ્મૃતિ રહે. હવે સત્સંગનો અર્થ શું આપણે લઈએ તો સત્સંગ. સત એટલે જે સત છે એનો સંગ કરો. સત શું છે? તો ભગવાન છે, હું પોતે, એ સંગ છે એનો સંગ કરો. સત્સંગનો બીજો અર્થ થાય સત એટલે સત્ય ને સત્યનો સંગ. અને ત્રીજો અર્થ છે સત્સંગનો અર્થ સંતોનો સંગ. સંતોનો, મહાપુરુષોનો
તમારા જેવા પુરુષોનો સંગ, એ સત્સંગ કહેવાય અમારા માટે તો. બરાબર? એટલે સત્સંગ, હવે સત્સંગ તમારો સ્વભાવ સુધારે છે ધીરે ધીરે. સ્વભાવ આપણે છે અત્યારે, તમે જો જે અત્યારે આપણે બધા સત્સંગ કરી રહ્યા છે, તો થોડો ઘણો ફરક આપણે પડી જશે. જાણે અજાણે ફરક પડ્યો છે. આપણે કંઈક થયું છે તો આપણે ગિલ્ટી અનુભવ થશે કે અમે ખોટું કર્યું, એવું મનમાં થશે આપણને. એટલે એ તમારો સ્વભાવ સુધારે છે. સ્વભાવ એટલે ઈર્ષા, લાલચ, અહંકાર બધું એ તમારું જાય છે, અને તમને દુર્ગુણ જાય છે, અને તમને અંદર નમ્રતા, પ્રેમ એ બધું આવે છે સત્સંગથી. અને સત્સંગથી આપણે ભગવાન નજીક જઈ શકીએ છીએ. આપણે કે આપણે થોડો વખત તમને મનને શાંતિ મળે છે, એમ કે આપણું મન છે ભગવાનના ચરણોમાં સ્થિર થાય છે. હવે તમને સત્સંગમાં સૌથી અગત્યનું છે કે સત્સંગ કરતા દુર્ગુણ ઇમ્પોર્ટન્ટ છે, કે દુર્ગુણ ના થવું જોઈએ. આપણે અત્યારે છે ને આખા દિવસમાં તમે છે જે કંઈ જોશો, સાંભળશો, બધું કરશો, જે કંઈ બધું દુર્ગુણ જ લાગે છે આપણને. ખરેખર તો આપણે આખા 24 કલાકમાંથી કેટલા કલાક આપણે સત્સંગ કરીએ છીએ? ખરેખર તો બહુ ખાસ કરતા જ નથી. તો આપણે સત્સંગ જો જેટલું કરીશું વધારે, એટલું આપણી આધ્યાત્મિક પ્રગતિ થશે. અને જો થશે પ્રગતિ, તો આપણે જે ભગવાન છે તે એટલીસ્ટ આ મનુષ્ય જન્મ ફરી આપશે, કે તે જેટલું કર્યું છે એની તો આગળ વધી છે. એમ કે નહીં કે તમને નરકમાં જવાનું નહીં મળે. એટલે સત્સંગથી ફાયદો મોટામાં એ છે કે નરકમાં જવા નહીં મળે, આપણે ફરી મનુષ્ય જન્મ મળશે સત્સંગથી. હવે તમે જૂની વાત કરું કે સત્સંગ ક્યાંથી મળે આપણને, તો સત્સંગ આપણને શ્રવણ, કીર્તન અને સ્મરણ, કથા, આ બધામાંથી મળે. હવે હું તમને 55 વર્ષ પહેલાની વાત કરું. મારા ફાધર છે તે વડોદરામાં કલ્યાણજી મંદિર છે, તેમાં એ લોકો સાંજે સંધ્યા પછી 1 કલાક મળે એ લોકો બધાને, તો બધા સત્સંગ કરતા હતા બધા. બિફોર 55 યર્સની વાત કરું છું. તો એ જમાનામાં સત્સંગ કરવા માટે લોકો છે ચાલીને જાય મંદિરે, એટલે ચાલવાની કસરત મળે. સત્સંગ કરે એ લોકો કલાક, એમ કીર્તનો ગાય, બધા ભજનો ગાય, બધા એક જણ ભજન ગવડાવે અને બીજા ભજન ઝીલે. એટલે બધા ઝીલે એટલે મોટેથી બોલે, એટલે ગળો અને ફેફસાની કસરત થાય. પછી શું થાય આગળ, કે જયારે ભજન ગાય ત્યારે તાલીઓ પાડે. તાલી પાડે એટલે ખબર એક્યુપંચર થાય. એટલે એ ફાયદો થયો મોટો, કે ફાયદો થાય. અને પ્લસ પછી સત્સંગ પતી જાય પછી એ લોકો થોડી બીજી બધી વાતો કરે, એમાં વ્યવહારિક સમસ્યાઓ બધી લોકોની જતી રહે, અમુક સમસ્યાનું સમાધાન થાય. અરે એ જમાનામાં સત પણ થતું, કારણ કે એ તો હોતું જ નહીં, મેરેજ બ્યુરો તો હતા ને એ વખતે, તો સત પણ થઈ જાય સત્સંગમાં. તો હવે આપણો આ સત્સંગ છે તે આપણે માનસ મંદિરમાં છે ને, તે દર બીજા અને ચોથા રવિવાર તમે કરાવો છો. કેટલા સરસ સરસ ભજન તમે ગવડાવો છો, મસ્ત ભજન ગવડાવો છો. સરસ. અને ભજન તમે એક તમે દરેક ભજન તમે શબ્દ જુઓ, એ શબ્દો એક શાસ્ત્ર છે. શબ્દ એક શાસ્ત્ર છે. હું તમને એક ભજન તમને કહું. मेरा काम आपनी कृपा से सब काम हो रहा है, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, मेरा आपकी कृपा से સબ કામ હો રહા હૈ. હવે આ ભજન છે એમાં તમારો અહંકાર જતો રહે છે. તમે માનો કે હું કરું છું બધું, પણ ખરેખર હું તો ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ જ છું, સાધન જ છું, નિમિત્ત માત્ર છું. કામ તો ભગવાન જ કરે છે. તો આપણો અહંકાર જાય છે. એટલે આવા ભજનો દર બીજા ચોથા રવિવાર ખરેખર તમે જે કરાવો છો બધા, રિયલી એના પાત્ર છે. તમે થેન્ક યુ વેરી મચ. આઈ થિંક આપણે આજે છે તો ખૂબ લાંબુ લીધું છે, એટલે હું કંચનભાઈને પણ કહું કે આજે થોડોક સમય આપણે કંચનભાઈને આપીએ, કારણ કે ચિન્મય મિશનના ટીચર તરીકે, અને આઈ રિસ્પેક્ટ હિઝ વ્યૂઝ. સો કંચનભાઈ, come and give us some insight into this subject, please. Hari Om, I.K. Patel, and Hari Om. you concluded it very well. I would just say the last verse of this chapter, Tasmat Shastram Pramana. This is the important, this covers the whole thing. Okay? It tells you that all these positive and negative qualities are given. Pramana, where it come from? Shastra. If you are lost any time, if you have question in your mind whether should I do it or not do it, you look, the answer is in our Shastra. Gandhiji tells that whenever I'm lost, is to read one verse of Gita, find the answer there. This book is such a complicated book. It's such an intertwined book. One question is asked, answer is in the same book. You don't have to go for a different book. You don't have to go different place, because this is the extract of all the Vedas.
all the Vedas and all the Upanishads extracted in this one. So if you have any question in your mind, what should I do? You got to go to Guru or look at yourself. You look, if you self-study enough, swadhyaya enough, you look answer this book. This book says all the answers, what should do, what you should not do. The question is up to you, how strong mind you have. That's where the problem comes in. You know that you should do this one, but you cannot do it. Why can't you do it? Well, same problem was with Duryodhana. He knew what is right, he knew what is wrong, he couldn't do it because his nature, his essential vasana was so strong, he can't get over it. So now you have to conquer your vasanas. You conquer your intellect has to be strong enough to cover the mind. If that part is not done, you are stuck back to square one. If your intellect is not strong enough, you have not developed enough intellect by either satsang, by study, or whatever means you could do, depends where you are. Then you could bring to the point that your intellect will cover your mobility of your sway of your mind and bring it to the right place. But the answer is there in this book. That's why Shastra Pramana. Essence of this one is all these answers are given there. You have to find it, practice it. And without this knowledge doesn't do any good unless you put in action. I kept already pointed out that just reading thing is a knowledge only. Unless you put inside your own mind and start following it, Nitidasnam, it is useless knowledge. It's just a knowledge only, just as information. Information doesn't get you anywhere. Information does help you if you use the information in the right way and follow it. So this is what it says. Shastra Pramana means, yes, answers are given in this book, just follow it. If you don't follow it, all this study, I think, meaningless. So essence is here is follow. Practice. Just do it. Just Nike says, just do it. If you don't do it, I think it's just a waste of time. That's my looking at it. Thank you, Dr. Tiger Patel. Thank you, Hasmukh All Bhai. right. You pointed out beautifully and concluded the chapter wisely. And next one comes in, if you can, why can't you do it? That's the answer in the next chapter. Why people don't follow if they follow Shastra, people who don't follow Shastra, there are a lot of people who don't follow Shastra, never heard of them. Okay? And they still work. How do they behave? That's what this next chapter covers it. Okay? Thank you. Hari Om. હરિઓમ. ભગવાને તત્વજ્ઞાન આપ્યા પછી 16, 17 ને 18 ની અંદર વ્યાવહારિક જ્ઞાન આપ્યું છે આપણા બધાને માટે. એ આ કંચનભાઈ જે વાત કરી એની ઉપરથી બિફોર આઈ ફોરગેટ, મેં ઘણા પાછળથી જોઈન થયા છે કે December 1st ઇઝ અ મંડે એન્ડ વી આર ડુઈંગ ભગવદ્ ગીતા પારાયણ બીકોઝ ગીતા જયંતિ 4:30. માનવ સેવા મંદિરની અંદર તો ફ્લાયર તો આવી ગયું છે અને મેં આપણા MSG ઉપર પણ મૂક્યું છે. અને એ દિવસે આપણે પારાયણ પછી શિવ અભિષેક છે, વિષ્ણુ અભિષેક છે, આરતી છે અને પ્રસાદ છે. એટલે પ્લીઝ ટ્રાય ટુ સી ઇફ યુ કેન અટેન્ડ. ધીસ વિલ બી અ વન્ડરફુલ ઓકેઝન ટુ અટેન્ડ. હવે કંચનભાઈએ કહ્યું કે આ છે ભગવદ્ ગીતા પ્રસ્થાનત્રયી જે આપણે વાત કરીએ, 3 જે ફાઉન્ડેશન સ્ક્રિપ્ચર્સ, તો ભગવદ્ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર, આ 3 છે ને એને પ્રસ્થાનત્રયી કહે છે કે એ 3માં જે જ્ઞાન છે ઇટ ઇઝ કોલ્ડ અ કમ્પ્લીટ નોલેજ. તો આજની પ્રાર્થનામાં જે કંચનભાઈએ કહ્યું એ પ્રમાણે આપણે આજે લઈશું. તમને બધાને ખબર છે કે સર્વોપનિષદો ગાવો, બધા ઉપનિષદો છે એ ગાય છે. દોગ્ધા ગોપાલ નંદનમ, ભગવાન કૃષ્ણ છે એ ગાયોને દોવા માટે બેઠેલા છે. પાર્થો વત્સ સુધીર ભોગતા, આ અમૃતને ભોગતા મેળવવા માટે. અને પાર્થ એટલે આપણે બધા પાર્થ છીએ, કૃષ્ણ ભગવાનના ડિવોટી છે, આપણા માટે ભગવાને આ દોયું છે. દુગ્ધમ ગીતામૃતમ મહત, આ જે ભગવદ્ ગીતાનું જે દૂધ છે એ અમૃત છે. અમૃત શું? આપણને જે અમર કરી નાખે તે અમૃત છે. આપણને જે લિબરેશન આપે તે અમૃત છે. બહુ જ સુંદર વાત કરી છે. આપણને હવે એક જ વસ્તુ પાછી મારે કહેવાની છે કે આવતા બુધવારે આઈ એમ ગોન બી આઉટ ઓફ ટાઉન, એટલે એ આપણે સ્કીપ કરવાનું છે મારે. એટલે એ પછીના બુધવારે પણ હું આઉટ ઓફ ટાઉન છું. હવે મારે તમને હું ડેટ કહી દઉં કે કઈ 19 અને 26 બંને હું આઉટ ઓફ ટાઉન છું. તો મારી ઈચ્છા એવી ખરી કે 27 મને ગુરુવારે
એટલે આવતો તો આપણે સ્કીપ કરી દઈશું, પણ 2 ન સ્કીપ કરવા પડે તો 27મીને ગુરુવાર છે, 8 to 9. I have no problem doing it. If you all think that you would like to continue, so we will start 17th chapter on 27th of November on a Thursday instead of Tuesday the 26th, which will, I mean Wednesday the 20th, which will be a catch up. ત્યાર પછી we will again go back on our routine. So I'm going to send the note, those who can join, otherwise Done. the video recording is going to be there anyway. પણ જેમ કહ્યું કંચનભાઈ તેમ 17th chapter it starts so beautifully કે આઈ થિંક આપણને બધાને ખરેખર આનંદ થશે. 17-18 જો આપણે બાકી છે, let us make sure that we progress on this path, and by grace of God we change our life for better than what we have been doing in past. Jai Shri Krishna. Yes, Yes, Krishna. Krishna. We'll see you. On the note, I will not be around for 1 month. We are going out of town, so we'll miss your satsang. So sorry about that one. And When I you Patel come- pointed out that Prasthantaya, Brahma Sutra is not easy to understand. Upanishads are very difficult to understand. So best idea is to go to Bhagavad extract. Gita. Don't. Bhagavad Gita. Unless you are really that inclined to study Brahma Sutra and અને Upanishads, stick to Gita. It is simpler, nicely extracted by Bhagwan. Just follow that one. That's easier. બરાબર. આ ત્રણેયનો જે કેને એબ્સ્ટ્રેક્ટ કરેલી છે, એનું જે દોહન કર્યું છે એ ભગવદ્ ગીતામાં છે, અને એટલા માટે આપણે બધા પરમાત્માની વાણી અને પરમાત્માનું ગીત સાંભળીને આનંદ મેળવી રહ્યા છીએ. So we will miss you when you come back. Please join, and we will see you on 27th, as I said, on a Thursday this time. Jai Shri Krishna. Good night. જય શ્રી કૃષ્ણ. બહુ બ્લોગ આજે સરસ મળ્યો. જય શ્રી Thank you. કૃષ્ણ. Thank you. જય સરસ શ્રી લાગ્યો. કૃષ્ણ. જય શ્રી Right. કૃષ્ણ. Hari Hari Om. Hari બહુ Hari. જાણવા મળ્યું. Good night. જય શ્રી કૃષ્ણ. Jai Shri Krishna. લો, સારું તો જોવામાં આવે છે. Thank you, Dr. A.K. Patel. Thank you. Thank you. Good night. Good night.